સત્સંગમાં આવ્યા પછી આપણે ભગવાનનો આશરો કરવો જોઈએ. આ પહેલું પગથિયું છે. પહેલાં ભગવાનનો દ્રઢ આશરો કરવો. આશરો એટલે શરણાગતિ. જેમ કોઈ સ્ત્રી હોય એ પરણે છે, લગ્ન થાય છે, એટલે શું થાય છે? એ એના પતિ, જેને પતિ ધાર્યા, એનો આશરો કરી લે છે, એના આશરે જાય છે. અને આશરે જાય છે એટલે એ સ્ત્રીની જીવન પર્યંત તમામ જવાબદારી એનો પતિ નિભાવે છે. સાચી વાત છે પેલા? કારણ કે એનો આશરો કર્યો છે. તમે બસમાં બેસતા હશો, લક્ઝરીમાં બેસતા હશો, ડ્રાઈવરના આશરે બેસી ગયા છે. આપણે બધા પેસેન્જરો છે ને, ડ્રાઈવરના આશરે બેસી ગયા છે. એટલે આપણે નિરાંતે ઊંઘતા હોય, પણ પેલો ડ્રાઈવર ઊંઘે તો ચાલે? ડ્રાઈવર જાગે છે. જાગે છે એટલું નહીં, સાવધાન થઈને જાગે છે, કારણ કે એના આશરે બેઠા છે. અને એટલે આપણને ઠેકાણે પહોંચાડે છે. અને જો એ જોકું ખાઈ જાય તો એ ઠેકાણે પહોંચાડી દે, પણ એ ઠેકાણું જુદું હોય. સાચી વાત છે ભાઈ? વિમાનમાં બેઠા હોય કોઈ તો ખબર હશે, વિમાનની અંદર અહીંથી અમે અમેરિકા જતા હોઈએ, વિદેશ જતા હોઈએ ને, 16 18 કલાક ફ્લાઇટમાં બેસતા હોઈએ. 300 400 500 પેસેન્જર હોય, બધા નિરાંતે ઊંઘતા હોય. પણ પેલા બે આગળ બેઠા હોય ને, પાયલોટ, અને પાયલોટ કે બે જાગતા હોય. કેમ? अब 400-500 જણા એના આશરે બેઠા છે, એટલે એને બધું સાવધાન થઈ જાય. બીજા બધા નિરાંતે ઊંઘે, કારણ કે 12 કલાક 14 કલાક નિરાંતે ઊંઘતા હોય. એને કોઈ ભય ન હોય કે આ હેઠું નાખશે તો. જેને જેનો આશરો તેને તેની લાજ. ભગવાનનો જો આલોકનો એક પાયલોટ હોય, એક ડ્રાઈવર હોય, અને એનો આશરો કરે, આલોકનો પુરુષ હોય અને એનો સ્ત્રી આશરો કરે છે, તો એ તેને આખી જિંદગી પાલવે છે. ભલે પછી એ સ્ત્રી કાણી હોય, કુબડી હોય, લૂલી હોય, બેરી હોય, બોબડી હોય, જોજો તમે, તો એ આખી જિંદગી પાલવે. પાલવે કે નહીં પેલા? તો ભગવાનના આશરે આપણે જઈએ તો ભગવાન સદાય આપણી આલોક અને પરલોકની રક્ષા કરે 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 જ. પણ એનો દ્રઢ આશરો કરીએ તો. તમે તલાવની અંદર કોઈ તલાવ કે નદી હોય અને એમાં કોઈ માછીમારને માછલા મારતા જોઈ લે, માછલા પકડતા પેલી જાળ નાખે, ખબર છે? માછલા પકડવા માટે જાળ પાથરે, અને આમ જાળ દૂર નાખે ને પછી છેટો જઈને ઊભો રહે. પાણીમાં જ પણ છેટો જઈને ઊભો રહે. જેટલા માછલા એ માછીમારના પગની ચારે બાજુ આંટા મારતા હોય ને, એટલા માછલા બચી જાય. અને જેટલા પગથી છેટે જાય ને, એ બધા જાળમાં ફસાઈ જાય. એક માછીમારના પગનો આશરો સ્વીકાર્યો તો પણ એ માછલા બચી ગયા. તો આપણે ભગવાનનો આશરો સ્વીકારીએ તો ભગવાન કેવી આપણી રક્ષા કરે. પહેલાં તમે પહેલાંના જમાનામાં ઘંટુલા હતા, ઘંટુલા દળવાના, ઘઉં કે બાજરી કે મકાઈ કે જુવાર દળવાના ઘંટુલા તમે જોયા હશે. તમારા ઘરડા માજી હશે ને તો એમને દળ્યા હશે, દહીંના દળ્યા હશે. પહેલાં કેમ મશીન હતા? સ્ત્રીઓ અંદર દાણા ઓરતી જાય. ઓરે ને, શું કહે? ઓરે કે ને? તમારા બાજુ શું કહે? દાણા ઓરે. પેલું આગળ શું કહેવાય એને? કાણું હોય ને, એમાં દાણા ઓરે, અને બીજા હાથે કંટોળો ફેરવે. જેટલા દાણા અંદર ઓરાતા જાય એ બહાર શું થઈને નીકળે? લોટ થઈને નીકળે. પણ જોજો, જેટલા દાણા એ ઘંટુલાનો એટલો ખીલડો હોય ને, અને ખીલડાના આશરે બેહી રહે ને ચારે બાજુ,
એટલા બચી જાય, બાકીના લોટ થઈ જાય. એક ઘંટોલાનો ખીલડો અને એનો આશરો લીધો તો પણ જો બચી જતા હોય, તો ભગવાનનો આશરો કોઈ લે તો ભગવાન એની સર્વે પ્રકારે રક્ષા કરે કે ના કરે? વેલા બધા બોલ્યા નહીં, કરે કે ના કરે? કરે, જરૂર કરે. અને સ્વામિનારાયણ ભગવાને તો આશીર્વાદ આપી દીધેલો છે કે જે મારો થશે એની આલોક અને પરલોકમાં સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી અમારી છે. આવું સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોને આશીર્વાદ આપી દીધેલો છે. પણ આપણને ભગવાનનો આશરો જોઈએ અને ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ જોઈએ. સંપૂર્ણ વિશ્વાસ, સંપૂર્ણ વિશ્વાસ કે ભગવાનનો હું છું, ભગવાન મારા છે, તો ભગવાન મારી રક્ષા કરશે જ. સંપૂર્ણ વિશ્વાસ, અચળ ભરોસો. બીજા શબ્દોમાં શું કહેવાય? પહેલાં અચળ ભરોસો. અને જેને ભગવાનનો અચળ ભરોસો હોય એને ભગવાન કોઈ દિવસ હતાશ થવા દેતા નથી. ભગવાન કદી નિરાશ થવા દેતા નથી. આ લોકમાં કોકનો વિશ્વાસ કર્યો હોય તે વિશ્વાસઘાત કરે, કારણ કે માણસ છે ને એટલે. પણ ભગવાન કોઈનો વિશ્વાસઘાત કદી કરતા નથી. પણ ભગવાનના થઈ જવું પડે. હે પ્રભુ, હું તમારો છું, તમે મારા છો. મારે તમને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે. આ વચનામૃત ગ્રંથ છે, સ્વામિનારાયણ ભગવાનનો મુખ્ય સંપ્રદાયનો ગ્રંથ હોય તો એ વચનામૃત છે. અને એમાં સ્વામિનારાયણ ભગવાન જેતલપુરના 5મા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપી દીધેલો છે. શું આશીર્વાદ આપ્યો છે? કે મારો ભક્ત કોઈ દિવસ અન્નવસ્ત્રે દુઃખી નહીં થાય. આ સ્વામિનારાયણ ભગવાનનો પહેલો આશીર્વાદ છે. શું? કે કોઈ દાડો અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. અન્ન વસ્ત્ર એટલે સમજ્યા પેલા? રોટલે અમારો ભક્ત કદી દુઃખી નહીં થાય. અને વસ્ત્ર એને નહીં પહેરવા મળે એવું નહીં બને કે મારા આશ્રિત લોકમાં અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. શું આશીર્વાદ આપ્યો પેલો? અમારો ભક્ત સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી ના હોય. આ ભગવાનનો આશીર્વાદ છે. અને દુનિયાના લોકો ઘણા કહે છે કે સ્વામિનારાયણ સુખી બહુ હોય. આવું તમે પણ સાંભળ્યું હશે. અને એનું કારણ આ છે કે સ્વામિનારાયણ આશરો કોનો છે? સ્વામિનારાયણ ભગવાનનો છે. અને એમનો આશીર્વાદ છે કે અમારો ભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. કોઈકે પૂછ્યું કે ભગવાન કોઈ દિવસ દુકાળ પડે, દુકાળ તો તમારા ભક્તને તકલીફ આવે કે ન આવે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે એક દુકાળ નહીં, 7 દુકાળ પડશે. કે 7 કાળી જેવો આવશે ને નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે, કે છે વાલો કરી કૃપા રે. તો પણ જાળવીશ મારા જનને, કોલ મારો મિથ્યા નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. મારા ભક્તની રક્ષા હું કરીશ તો પણ જાળવીશ. 7 દુકાળ જેવું આવશે, ઉગર્યાનો કોઈ ઉપાય નહીં હોય તો પણ મારા ભક્તની હું રક્ષા કરીશ, એવું સ્વામિનારાયણ ભગવાને પોતે આશીર્વાદ આપેલો છે. કોલ આપેલો છે. તમારા ખિસ્સામાં શું નામ પેલા આપનું? પ્રભુદાસભાઈ. પ્રભુદાસભાઈ, ખિસ્સામાં નોટ હશે કે તમારા ખિસ્સામાં? જરા કાઢશો. લેવી નથી હો, ચિંતા ના કરતા. પણ તમારી જોડે હોય તો એક નોટ બહાર ઊંચી કરો ને. કેટલા રૂપિયાની છે? કેટલાની છે? 100 રૂપિયાની. એમાં એક કંઈક લખ્યું હશે, જુઓ તમે. એ ધારક કરને વાલે કો મેં 100 રૂપિયા અદા કરને કા વચન દેતા હું, એવું કંઈ લખ્યું છે. હિન્દીમાં લખ્યું હશે, પછી ગુજરાતીમાં, ઇંગ્લિશમાં પણ લખ્યું હશે. આઈ પ્રોમિસ ટુ 100 રૂપીસ ગીવ 100 રૂપીસ બિયરર ઓફ ધીસ નોટ, આવું કંઈક લખ્યું હશે ઇંગ્લિશમાં. અને હિન્દીમાં લખ્યું હશે, 2-3 ઉર્દુમાં લખ્યું હશે, 2-3 ભાષામાં લખ્યું હશે. તો એ નીચે કોઈની સહી છે?
ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગવર્નર, એની સહી હશે, બરાબર. એણે પ્રોમિસ કરી, અંદર લખાણમાં પ્રોમિસ આપી. શું આપી? કે આ નોટ ધારણ કરનારને ગમે ત્યાં ભારતના છેડે જશે તો 100 રૂપિયાનું વસ્તુ મળશે કે 100 રૂપિયા આમાંથી નીકળશે. હવે કાગળિયું છે પણ સહી કરી, અને રિઝર્વ બેંકના ગવર્નરને સહી કરી આપી અને પ્રોમિસ આપી. પ્રોમિસ એટલે વચન આપ્યું કે આ નોટનું 100 રૂપિયા ઉપજશે. 500ની નોટમાં લખ્યું હોય, 2000ની નોટમાં લખ્યું હોય. હવે એક ગવર્નર, રિઝર્વ બેંકનો ગવર્નર, માણસ કે ભગવાન? તમને પૂછું, એ માણસ છે કે ભગવાન છે? એક માણસ જો તમને પ્રોમિસ કરે, વચન આપે, તો પણ તમે દિલ્હી જાઓ ને તો એમાંથી 100 રૂપિયા નીકળે કે ના નીકળે? પહેલાં તમે કલકત્તા જાઓ તો નીકળે, ભારતના ખૂણે ખૂણે એમાંથી પૈસા નીકળે, કારણ કે ગવર્નરની સહી છે ભાઈ. એક ગવર્નર સહી કરે અને તોય એનું વચન પાળતો હોય તો ભગવાન સ્વામિનારાયણ, અનંત કોટી બ્રહ્માંડના ધણી, અને એમણે લેખિતમાં આશીર્વાદ આપેલા છે કે અમારા ભક્તને કોઈ દુઃખ અમે આવવાનું. પણ શરત શું કરી ભઈલા? એ ભક્ત જો અમારો થઈને રહેશે તો. આ બાબો કોનો છે? આ કોનો બાબો છે? તમારો? આ મુક્તરાજ, શું તારું નામ ભૂલી ગયો પેલા? ઉત્તમ. ઉત્તમ ઊભો થાય જરા. એના પપ્પા આવ્યા છે કે નહીં? હા, સંજયભાઈ. હવે ઉત્તમ, આનું નામ ઉત્તમ છે. કયા ધોરણમાં ભણેશ તું પેલા? 7મા. બોલો, એના કપડાં લાવવાની ચિંતા એણે કરી હશે કે એના પપ્પાએ કરી હશે? એના પપ્પાએ જ કરી હોય. એને સ્કૂલમાં બેહાડવાની ચિંતા કોણ કરે? એના પપ્પા. એને નાસ્તો લઈ આપવાની ચિંતા કોણ કરે? એની મમ્મી કે એના પપ્પા, બરાબર છે. એને ફી ભરવાની ચિંતા કોણ કરે? એના પપ્પા. એને કંઈક ચોપડીઓ લાવવાની ચિંતા કોણ કરે? એના પપ્પા. બધી, આ બધી જન્મ્યો ત્યારથી બધી ચિંતા. બોલો, મોટો થશે પછી એને આગળ ભણાવવાની ચિંતા, પછી એને પરણાવવાની ચિંતા, પછી એને ઘર બનાવી આપવાની ચિંતા, બધી એના મા બાપ રાખે છે ને ભાઈલા. પણ ક્યારે રાખે છે? એ સંજયભાઈનો થયો છે એટલે. બોલ્યો બાબો, બોલો, એની ચિંતા નહીં કરે, ના કરે. અને આની ચિંતા બોલ્યા નહીં કરે. સાચી વાત છે ભાઈલા. જેનો થાય એની ચિંતા કરે. આ તમારો થયો છે, તમે એની બધી ચિંતા કરો કે નહીં પહેલાં? આ ઉત્તમ એમનો થયો છે, બધી ચિંતા કરે કે નહીં પહેલાં? એમ આપણે જો આલોકના મા બાપે બાળકની બધી ચિંતા કરતા હોય તો આપણે ભગવાનના થઈ જઈએ તો એ આપણી બધી ચિંતા કરે કે ના કરે પહેલાં? એટલે કરે કે ના કરે? બસ ચાલ, કરે કે ના કરે? બધા બોલતા નથી. કરે કે ના કરે? આંગળી ઊંચી કરીને બોલો, કરે કે ના કરે? કરે કે કરે જ? શરત શું? એમના થઈ જવું પડે. બોલો જો બધાય, એમના થઈ જવું પડે. બસ એમના થઈ જઈએ એટલે બધી આપણી આલોક અને પરલોકની ચિંતા કરે જ. બોલો જો બધાય, કરે જ. ફરીથી એક વખત બોલો, આંગળી ઊંચી કહીને બોલો, કરે જ. આલોકના મા બાપ જો આલોકના બાળકની બધી ચિંતા કરે પણ પારકાની ના કરે, પોતાનાની કરે. પારકા છોકરાની ચિંતા ના કરે. આ ના બોલે કે પપ્પા મારા માટે તમે જો ઘડિયાળ પહેરી છે, ઘડિયાળ છે ને ઉત્તમ, બોલો, એણે નહોતું કીધું, એને પપ્પાએ લઈ આપી છે, બોલો, એ ના કહેતો એ લઈ આપે. અને પાડોશીનો છોકરો રોજ કહે, સંજય કાકા મારા માટે એક ચોકલેટ લાવજો. બોલો, રોજ માગે ને તોય ના લાવે, અને વગર માગ્યા અને ચોકલેટ એ લઈ આપે ને બધું લઈ આપે. કેમ? એ પાડોશીનો છે, પારકો છે એટલે. અને પોતાનો હોય તો એને વગર માગીએ એને ચોકલેટ લઈ આપે. બોલો, બધું લઈ આપે, ચોકલેટ નહીં બધું, ઘડિયાળ લઈ આપીને જો વગર માગી. એવું છે. આપણે ભગવાન પાસે માગવાની જરૂર જ ના પડે જો એના થઈ જઈએ તો. આપણે માગવું પડે છે, હે ભગવાન મને નોકરી આપજો, હે ભગવાન મને ધંધો આપજો, હે ભગવાન ખેતી સારી પકવજો. આ બધું માગવું પડે છે. એનું કારણ શું? કે આપણે હજુ એમના થયા. કારણ કે આપણે એમના થયા. બધા બોલતા નથી. કારણ કે આપણે એમના થયા, અને એમના થઈએ તો માગવું પડે. ભગવાન રક્ષા કરે જ. વિશ્વાસ છે બધાય? આ વાત તમને ઘેડ પડી? કરે કે ના કરે? જરૂર કરે. અને એમાં આ તો ભગવાનનો આશીર્વાદ છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે ભક્ત ચિંતામણીમાં 76મું પ્રકરણ. શ્રીજી મહારાજ બોલ્યા છે
કે સુખ દુઃખ આવે સર્વે ભેળો સુખ દુઃખ આવે સર્વે ભેળો એમાં રાખજો સૌ સ્થિર મતી જાળવીશ મારા જનને પણ કરીશ જતનયતી અરે જાળવીશ મારા જનને ભગવાન બોલ્યા છે લેખિતમાં જેમ પેલા ગવર્નરે લેખિતમાં પ્રોમિસ આપીને એમ સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના ગવર્નર અને એમણે લેખિતમાં કહ્યું છે ભક્ત ચિંતામણીમાં કે જાળવીશ મારા જનને પણ કરીશ જતનયતી મારો ભક્ત જે થશે એને હું જાળવીશ અને એનું અતિશય જતન કરીશ. શું બોલ્યા સ્વામિનારાયણ ભગવાન? હું એનું અતિશય જતન કરીશ. લે, ભગવાન આપણું જતન કરે, એના થઈએ ને તો ભગવાન આપણું જતન કરે, આપણી ચિંતા રાખે. મારે તમને એવા 1, 2, 3 પ્રસંગો કહેવા છે ભાઈ, બનેલી ઘટનાઓ કહેવી છે, ભૂતકાળની નહીં વર્તમાનની હો, કે ભગવાન ભક્તની કેવો ભગવાન આશરો કર્યો હોય ને તો ભગવાન એની કેવી લાજ રાખે છે. સુરત અમે લોકો 1984માં સુરત ગયેલા. 1984 હું પહેલી વખત સુરત ગયેલો. સાધુ થયા પછી અમે સુરત ગયેલા. સુરતમાં એક બટુકભાઈ કરીને કાઠિયાવાડી ભાલના પટેલ હતા. ભાલ દેશ કે પેલો ધંધુકા સાઈડ, ધોલેરા અને ધંધુકા વચ્ચેનો વિસ્તાર છે ને એ ભાલ કહેવાય. ભાલિયા ઘઉં તમે નામ સાંભળ્યું હશે. એ ભાલ બાજુ ઘઉં બહુ થાય. અને એ બટુકભાઈ એમનું ગામ હતું ભડિયાદ. ધંધુકાની બાજુમાં ભડિયાદ ગામ. એટલે એમની સરનેમ, એમની અટક ભડિયાદી પડી ગયેલી. ભડિયાદી, બટુકભાઈ ભડિયાદી, મૂળ ભડિયાદ ગામના, એટલે એમની અટકનું નામ શું પડી ગયેલું? ભડિયાદી પટેલ હતા. એમના ત્યાં અમે 2 દિવસ રોકાયેલા. રાત્રે અમે બેઠેલા. એમણે મને એક બહુ સરસ વાત કરી. મને કે સ્વામી ભગવાન ભક્તની કેવી રક્ષા કરે છે. અચળ ભરોસો હોય ને ભગવાન ઉપર, અને જે ભગવાનનો થાય એની મહારાજ સ્વામિનારાયણ ભગવાન કેવી રક્ષા કરે છે. એમ કરીને મને એક બનેલી ઘટના કહી. એ કે સ્વામી 1972 એમણે પહેલેથી વાત કરી. સ્વામી 1968માં હું સુરતમાં આવ્યો. ગામ છોડીને હું સુરત આવ્યો. એ વખતે મારી ઉંમર હતી 18-20 વર્ષની. એ વખતે એમની ઉંમર હતી 18-20 વર્ષની. નાની ઉંમરે મેં 12 ચોપડી ભણી, અને કે એ વખતે જૂની એસએસસી હતી, ઓલ્ડ એસએસસી. અને એ વખતે હું 1968માં ભડિયાદ ગામ છોડી સુરત રહેવા આવ્યો. સાહેબ મારી ઉંમર નાની, ભણતર ઓછું, 11 ધોરણ ભણેલો. અને પછી મારા એક મામાના ત્યાં હું નોકરીએ રહ્યો. હીરાનો વેપાર સુરતમાં, પહેલેથી હીરાનો ધંધો મોટો. સ્વામી એમાંથી મને હીરાનું લેવેચ કરવાનું શીખ્યો. ટ્રેડિંગ કહે ને, શું કહે, ઘંટીને લેવેચ ટ્રેડિંગ કરતા શીખ્યો. સ્વામી મારી શરૂઆત હતી જીવનની. ભાડાના ઘરમાં હું રહેતો હતો, અને એમાં હું રોજ સ્વામિનારાયણનો સત્સંગી, પહેલેથી અમારા બાપ દાદાનો ધર્મ સ્વામિનારાયણનો. એટલે અમારે એવું બન્યું, એ વાત કરે કે સ્વામી હું રોજ સવારમાં હીરા માર્કેટમાં જાઉં, કંઈક નાનો મોટો વેપાર શીખી ગયેલો, એટલે એમાંથી ગુજરાન ચાલે. પણ એક દિવસ, અને રોજ સાંજ પડે ને એટલે સાંજે મારા બાપાએ મને, જ્યારે હું ભડિયાદથી નીકળ્યો ત્યારે મારા બાપુજીએ કીધેલું કે બેટા બટુક, તું એક નિયમ રાખજે કે તું સુરતમાં રહેવા જાય છે, પરંતુ રોજ સાંજે કે સવારે એક ટાઈમ મંદિરે ભગવાનના દર્શન કરવા માટે તું રેગ્યુલર જજે, અને જો બને તો એકાદી આરતીમાં જવાય તો સારું. એ કે સ્વામી મને રોજ સાંજે હું બજારમાંથી છૂટી અને સુરતમાં રામપરા વિસ્તાર છે, અને રામપરામાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તો કે સ્વામી હું ત્યાંથી રામપરા સ્વામિનારાયણના મંદિરમાં રોજ હું દર્શન કરવા જાઉં. વડતાલ તાબાનું ત્યાં મંદિર છે, રામપરા વિસ્તાર. એ કે સ્વામી હું ત્યાં મંદિર દર્શન કરવા જાઉં.
સંધ્યા સમય હોય, સાંજે 7, સવા 7 વાગે સંધ્યા આરતી થાય. આરતી કરીને પછી હું ઘેર જાઉં. આવો મારો રોજનો નિયમ. એમાં એક દિવસ મને ટ્રેડિંગમાં મેં થોડો હીરાનો વેપાર કર્યો અને એમાં મને સ્વામી 20,000 એક સોદામાં 20,000 રૂપિયા મળ્યા. 1972ની સાલની વાત છે. 1972 46 વર્ષ પહેલાં. હવે એ વખતના 20,000 એટલે અત્યારે કેટલી મોટી રકમ થઈ જાય. એ વખતના 20,000 એટલે એ તો રાજીના રેડ થઈ ગયા. મને પહેલી વખત હું આટલું કમાયો અને નાની ઉંમરે મને 20,000 મળ્યા. સવારથી આંજમાં એક સોદો થયો, 20,000 મળ્યા. તો હું એ વખતે પેલી એટેચી રાખતા, એટેચી લોકો ખબર, પેલી એટેચી એટલે સમજે નાની બેગ, એમાં પૈસા મૂકીને હું મંદિર ગયો. હરખનો પાર નતો, હાશ 20,000 મળ્યા, 20,000 મળ્યા. ને હારું પોતાની કમાઈની જ્યારે કમાણી મળે ને ત્યારે આનંદ વધુ થાય. બાપ કમાણી કરતાં જ્યારે આપ કમાણી થાય ને ત્યારે દરેક વ્યક્તિને જોજો, છોકરાઓ પગાર પહેલો પગાર આવે ને ત્યારે બહુ ખુશ હોય. નોકરીમાં પહેલો પગાર આવે ને ત્યારે બહુ ખુશ હોય. તમે જ્યારે બધા મોટા છો ને તમે પહેલું કમાણી ત્યારે કરીએ છીએ ને એવી ખુશી તમારી જિંદગીમાં અત્યારે નહીં હોય. જોજો પહેલી કમાણી કરીને લાવ્યા હોય ને ત્યારે એમ થાય કે આપણે આપણી કમાણી ઉપર ઊભા છે. આને બહુ આનંદ થયો. બટુકભાઈ વાત કરે કે સ્વામી હું મંદિર ગયો, મંદિરમાં અડધો કલાક વહેલો ગયો હતો. આવી સત્સંગ સભા ચાલતી હતી, સંતો કથા કરતા હતા અને સંતોની કથામાં એક વાત આવી. તે દિવસે હું જઈને બેઠો, અડધો કલાક વહેલો ગયો હતો એટલે આરતીને વાર હતી, હું સત્સંગમાં બેઠો અને એ વખતે એક સાધુના મોઢે, જે સંત કથા કરતા હતા એમના મોઢે એક વાત આવી કે સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત હોય અને એને વ્યવહારે સુખી થવું હોય, શિક્ષાપત્રી સારની, શિક્ષાપત્રી રહસ્યની કથા ચાલતી હતી અને એમાં સંતે 147મો શિક્ષાપત્રીનો શ્લોક છે. શિક્ષાપત્રીનો 147મો શ્લોક છે કે જેને વ્યવહારે સુખી થવું હોય એને પોતાની આવકમાંથી 0.5 ભાગ ભગવાનને અર્પણ કરવો, જેને ધર્માદો કહેવાય. 0.5 એટલે 10%. જે પોતાની આવક હોય એમાંથી 10% અને 20 એટલે 5%. વ્યવહાર દુબળો હોય તો 5% ભગવાનને અર્પણ કરવા અને વ્યવહાર સારો હોય તો એને 100 રૂપિયા 10 રૂપિયા ભગવાનને અર્પણ કરવા. અને એવું જો કરે તો ભગવાન એની સદા રક્ષા કરે અને વ્યવહાર એનો સુખી થાય. દિવસે ને દિવસે એનો વ્યવહાર સુધરતો જાય. આવું મેં સભામાં સાંભળ્યું. એટલે પેલા બટુકભાઈ વિચાર કર્યો કે આજે મારા હાથમાં 20,000 રૂપિયા આવ્યા છે. મેં ધાર્યા નહોતા ને 20,000 મળ્યા છે, તો એમાંથી મારે 10% ભગવાનને આપી દેવા જોઈએ. એટલે સંકલ્પ કર્યો કે 2,000 રૂપિયા મારે આજે ભગવાનને અર્પણ કરી દેવા છે. 20,000ના 10% એટલે 2,000 થાય ને પહેલાં 2,000 ભગવાનને અર્પણ કરવા છે. આરતી થઈ, હું આરતીમાં દર્શન કર્યા અને પછી ઓફિસ હતી, કોઠાર હતો, ત્યાં ઓફિસમાં જઈ બેગમાંથી 2,000 રૂપિયા કાઢી ને ભગવાનની ભેટ કરી દીધી. ધર્માદો કાઢ્યો, પહોંચ લઈ લીધી ઓફિસમાંથી. હવે હું ઘેર ગયો ત્યાં મારા હાથમાં મારા બાપુજીનો કાગળ આવ્યો હતો, પોસ્ટકાર્ડ. પહેલાંના જમાનામાં પેલા પોસ્ટકાર્ડ હતા, ખબર છે? અત્યારે છે કે નહીં ખબર નથી મને. પોસ્ટકાર્ડ, તે પોસ્ટકાર્ડ લખેલું મારા બાપાએ મને મારા ઘરવાળાએ આપ્યો. પેલો બાપુજીનો કાગળ આવ્યો છે, બાપુજીનો પત્ર આવ્યો છે. એટલે મેં પોસ્ટકાર્ડ વાંચ્યો. પોસ્ટકાર્ડમાં લખેલું, બેટા ત્યારે વ્યવહાર સારો હશે. એ જમાનામાં એટલે બધો ફોનનો જમાનો નહોતો. અત્યારે જે બધા એના નાના છોકરાના હાથમાં ફોન હોય એવું નહોતું. પહેલાં એ વખતે ફોન આટલા બધા નહોતા. આ મોબાઈલ તો 2000 પછી નીકળ્યા, બાકી મોબાઈલ ક્યાં હતા? વિનુભાઈ તમે નાનપણમાં મોબાઈલ જોયા હતા કોઈ હતા? ઓલા કાળા ફોન હતા, ચકેડાવાળા, ખબર હોય તો પેલું ઘુમાવે, ખબર, ખડો કરતું આવે પછી આમ પડે પાછું. એવા ફોન હતા પહેલાં. એ કે સ્વામી આ બટુકભાઈ વાત કરી, ઘેર ગયો એટલે બાપાનો કાગળ આવેલો. મારા બાપુજીએ લખેલું કે બેટા આ વખતે વરમ મોડું છે, વરસાદ પડ્યો નથી, કૂવામાં પાણી છે પણ ખેતી કૂવાના પાણીથી કરવાની છે. પણ લાઇટો છે ને, એ જમાનામાં લાઇટો નથી ગામડે ગામડે. જો એક મને તો પેલું રાજકોટિયું મશીન, એ વખતે રાજકોટિયા મશીન આવતા, ખબર છે? પેલા ડીઝલિયા,
હેન્ડપંપ પેલું પંપવાળા, પેલું શું કહેવાય ઓલું હેન્ડલવાળા, હેન્ડલ મારવાનું. અને લાઇટો વગેરે બધા લોકો એ જ મૂકતા. કિર્લોસ્કર મશીન આવતા, કિર્લોસ્કર, તમે કિર્લોસ્કર કંપનીના આવતા, હા, ફિલ્ડ માર્શલ આવતા, કિર્લોસ્કર આવતા, બધા રાજકોટીય મશીન કહેવાતા. અને એ મશીન જો મને એકાદું લાવી આપે બેટા, જો સર સગવડ હોય તો મારે ખેતીમાં તકલીફ ન પડે, સગવડ થાય ત્યારે તું આટલું ધ્યાનમાં રાખજે, એવું એમના બાપુજીએ પત્રમાં લખેલું. પત્ર વાંચ્યો એટલે એને એમ થયું કે બાપાએ મને પેટે પાટા બાંધી અને ભણાવ્યો છે, મારી પાછળ ખૂબ મહેનત કરી છે, કોઈ દાડો મારા બાપાએ મારી પાસે કંઈ માગ્યું નથી, અને આજે ન છૂટકે મશીનની માગણી કરી છે, અને મારી જોડે ભગવાનની દયાથી આજે રૂપિયા આવ્યા છે, અને 18,000 2,000 તો મંદિરમાં આપીને આવ્યો તો 18,000 પડ્યા છે. મારે કંઈ હમણાં જોતા નથી, બાપાને આપી આવો, બાપા ખુશ થાય, મશીન લઈ આવે, જે રાજકોટથી લાવવું હોય એ બધું તમે તારે 18,000 આપી આવો. હવે મશીન તો આવતું 2-4,000, પણ મારે કંઈ જોતા નથી, જેથી જરૂર હશે તેથી મગાવી લઈશ. એ બીજે દિવસે શનિવાર હતો, વિચાર કર્યો કે શનિ રવિ જેવું 2 દાડા ઘેર જતો આવું, મા બાપને મળતો આવું, ભેગો થતો આવું, 18,000 રૂપિયા આપતો આવું, અને બાપા રાજી કરતો આવું. એટલે છોકરો કયા ગરો દીકરો? એ તો કે સ્વામી હું તો સવારની ગાડીમાં ધંધુકા બેઠો, ધંધુકાની ગાડી જાય સવારમાં સુરતથી ધંધુકા, અને ધંધુકાથી રોજ રાતે સવારમાં 10-11 વાગે ગાડી ઉપડે, રાત્રે 8 વાગે ધંધુકા ગાડી પહોંચે, રેલવે ટ્રેન 8 વાગે પહોંચે, અને બસ સ્ટેન્ડ સામે જ, રેલવે સ્ટેશનની સામે બસ સ્ટેશન, તે બસ સ્ટેશનમાંથી 9 વાગે ભડિયાદની બસ ઉપડે. લીલી બસો આવતી ને ગામડાની લીલી બસો, એસટી બસો, તે એ એસટી બસ 9 વાગે ઉપડે, 8 વાગે રેલવેમાંથી ઉતરે, વચ્ચે કલાકનો ગાળો રહે, અને એસટી સ્ટેન્ડમાંથી 9 વાગે ભડિયાદની બસ ઉપડે. એટલે કાયમ જાય એટલે એને ખબર. પણ આજે ટ્રેન પડી મોડી, ગાડી પડી લેટ, 9:30 વાગે પહોંચી ધંધુકા. એસટી સ્ટેન્ડમાં જઈને જોયું, પૂછ્યું તો ભડિયાદની બસ ઉપડી ગયેલી, પેલી ભડિયાદની બસ ઉપડી ગયેલી. એટલે તો મૂંઝાણો ખાધો, હવે રાત રહેવું ક્યાં, મારી જોડે જોખમ છે, એની જોડે બેગમાં 18,000 રૂપિયાનું જોખમ હતું, હવે મારે રાતે હું ક્યાં? પૂછ્યું એસટીમાં તો કે સવારમાં 9 વાગે બસ ઉપડે જ બીજી ભડિયાદની. હવે ત્યાંથી 18 કિલોમીટર થાય, ધંધુકાથી 18 કિલોમીટર, ચાલતા કંઈ જવાય નહીં 18 કિલોમીટર, રાતે હોવાની વ્યવસ્થા કરવી પડે. મૂંઝાણો કે આરું મારે જોખમ લઈને ક્યાં હું? રેલવે સ્ટેશને પાછો આવ્યો, ત્યાં રેલવે સ્ટેશન ઉપર જે રેલવેના સાહેબ હતા ને, જે સ્ટેશન માસ્તર, એમની કેબિન, એમની રૂમ હતી. ત્યાં જઈને મળ્યા, સાહેબ તમે અહીંયા? તો કે હું સ્ટેશન માસ્તર છું. સાહેબ તમે રહો છો ક્યાં? તો કે અહીં પાછળ અમારો ક્વાર્ટર્સ છે, તો એમાં રહું છું. સાહેબ હું સુરત રહું છું. મારી ઓળખાણ આપી કે સાહેબ હું સુરત રહું છું, ભડિયાદનો વતની છું. એસટી સ્ટેન્ડ ઉપર ગયો, પણ બસ ઉપડી ગઈ છે, રાત રહેવું છે, મારે જમવું નથી. અત્યારે કેળાની લારી ઉપરથી હું 4-6 કેળા લઈ અને જમી લીધું છે, એટલે મારે જમવાની ચિંતા નથી, ખાલી હુઈ રહેવું છે. જો તમે મને થોડીક મદદ કરો તો હું રાતે હુઈ રહું પ્લેટફોર્મ ઉપર. પૂછ્યું ભાઈ શું મદદની જરૂર છે? ફક્ત જો અત્યારે શિયાળો છે, ઠંડી છે, પૈસા એક પાથરવાની ગોદડી આપો, એક ઓઢવાની ગોદડી આપો, એકાદ ઓશીકું હોય તો આપો, હું હુઈ રહીશ, સવારમાં તમને પાછું આપી દઈશ. અને સવારમાં નહીં ધોઈને હું અહીંથી, જો વ્યવસ્થા હોય નાવા ધોવાની આટલામાં ગયા, તો નહીં ધોઈને સવારમાં 9 વાગ્યાની બસ છે મારી ભડિયાદની, તો જતો રહીશ. એટલે સ્ટેશન માસ્તર કે કંઈ વાંધો નહીં, તમને વ્યવસ્થા કરી આપું, તમે શાહુકાર માણસ છો. સ્ટેશન માસ્તરે સુવાની વ્યવસ્થા કરી આપી. હવે આ બધું હોઈને ચિંતા શું થઈ કે આરું હાથમાં બેગ છે, બેગમાં પૈસા છે, 18,000 રૂપિયા જેવી મોટી રકમ છે. અત્યારે 18,000 તમને એમ લાગશે કે હવે 18,000 કંઈ મોટી રકમ કહેવાતી હશે, પણ એ જમાનામાં જઈને જરા વિચારશો તો 18,000 એટલે 18 લાખ કહેવાય, કે એથી મોટી રકમ કહેવાય. હવે આવું જોડે છે ને રાતે ઊંઘતો અને કોક ઊંઘમાં લઈ જાય તો ખબર ન પડે, એટલે એમને ચિંતા હતી. સ્ટેશન માસ્તરને જઈને કહ્યું, સાહેબ તમે આટલી મદદ કરે છે, વિશેષ મદદ ના કરો? કે બોલો શું વિશેષ મદદ જોઈએ? તો કે ભાઈ સાહેબ આ મારી જોડે પૈસા છે બેગમાં,
હું તમને હાચવવા આપું, તમે ઘરમાં હાચવો ને, સવારમાં હું લઈને બેગ આપી દઈશ, હું લઈને જતો રહીશ. સાહેબે પૂછ્યું બેગમાં શું છે? સાહેબ બેગમાં તમારાથી હું છુપાઈશ નહીં, બેગમાં 18,000 રૂપિયા છે, હું મારા બાપુજીને ગામડે આપવા માટે જાઉં છું. સાહેબે બેગ હાચવવા માટે લઈ લીધી ઘરમાં. પેલો નિરાતે હોઈ ગયો, પેલા ભાઈ તો બટુક હોય. સાહેબની દાનત બગડી, આ સ્ટેશન માસ્તરની દાનત બગડી. પૈસો ચીજ એવી છે ને પહેલાં, ભલભલાની દાનત બગાડે. સ્ટેશન માસ્તરને એમનો પગાર જ 2-4 રૂપિયા પગાર એ જમાનામાં. 18,000 બોલે એ તો ભોળા ભાવે આંકડો કહી દીધેલો 18,000 છે. સાહેબે વિચાર કર્યો કે આ બેગમાં 18,000 છે અને બેગ મને હાચવવા આપી છે, એની ખબર અમે બે જ જાણીએ છીએ. એ જાણે છે ને હું જાણું છું, કોઈને ખબર નથી. આ બેગ જો હું પચાવી પાડું તો મારી આખી જિંદગીની ભૂખ ભાગી જાય. પૈસો ચીજ એવી છો, ભલભલાના પૈસો ભલભલાના મન બગાડી નાખે. અમે બધા સાધુ થયા છીએ, સંસાર છોડીને આવ્યા છો, સંસારનો ત્યાગ કરીને આવ્યા છે. પણ સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે ભલભલા સાધુ પણ જો સાવધાન ન રહે તો બોલો અમારા મન ચલાવવાનું કરી નાખે. પૈસો છોડીને આવ્યા છીએ ને તો પૈસામાં પાછા અમે ઉથલ પાથલ કરવા માંડી પડીએ. સાધુતા જતી રહે અમારી, ભગવાન કુરાજી થાય. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, તમે જુઓ ને આજે પૈસા માટે ભાઈ ભાઈના ખૂન કરી નાખતા હોય છે, પૈસા માટે બાપ દીકરાના ખૂન કરી જતા હોય છે, પૈસા માટે સ્ત્રી પુરુષનું, પુરુષ સ્ત્રીનું ખૂન કરી નાખે છે. બને છો તમે ટીવીઓ ઉપર ને સમાચારોમાં સાંભળતા હશો. આ પૈસા માટે સાહેબને એવો વિચાર આવી ગયો કે આને હું ખૂન કરી નાખું, આને મારી નાખું, તો જ ઉપાય છે પૈસા મારા થાય. હવે પોતે હિંમત ન કરી શક્યા કે હું આને મારી શકું. સ્ટેશન ઉપર 4-5 મકાન હતા, ચાલી હતી. પેલા કુલી લોકો હોય ને, કુલી એટલે સમજ્યા, સ્ટેશનમાં પેલું વજન ઉપાડનારા મજૂર હોય ને એને કુલી કહેવાય. એ કુલીની 4-5 રહેતા હતા. એમાં એમનો એક માવજી નામનો કુલી, એમનો ખાસ માણસ હતો. એને રાતે 10 વાગેલા એટલે ઊંઘી ગયેલો હતો, બધા ઊંઘી ગયેલા. એને બાયણું ખખડાઈને ખોલાઈને બહાર બોલાયો. તો માવજી આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો. સાહેબ કેમ મને યાદ કરે? સાહેબ એક બાજુ લઈ ગયા, લઈ જઈને કે જો હા ભાઈ તું એ ગરીબ માણસ છું, તારે પૈસાની બહુ તકલીફ રહેતી હશે. હા સાહેબ બહુ તકલીફ રહે છે. બોલ પેલો જે હૂતો છે ને એને તારે રાતમાં પતાવી દેવાનો છે. તારી જોડે કંઈ શસ્ત્ર છે, કંઈ મારવાની શું કહેવાય હથિયાર છે? કે મારા ઘરમાં બીજું હથિયાર તો નથી, પણ અંદર માળિયામાં પેલી ફરસી કે દાંતી કે શું કહે એને કુવાડીને લાંબી હોય ને દાંતી, શું એને ધાર્યું પડ્યું છે મારા ઘરમાં, તો એનાથી પતી જાય. સાહેબ પણ મને શું મળશે? જો તને મને બેને જ ખબર છે, જો આને તું મારી નાખ, સવારમાં 2,000 રૂપિયા હું તને આપી દઈશ. 2,000? આ 2,000 સાહેબ જોજો, હું આ 2,000 આપી દઈશ. તો કે શું કરવાનું? શું રાત્રે 2 વાગ્યા પછી, 2 થી સવારના 5 વાગ્યા સુધીમાં કોઈ ટ્રેન નથી, કોઈ ગાડી અહીંથી જતી નથી, ચકલું ફરકતું નથી. 2 વાગ્યા પછી હું તો છે ને ત્યારે પતાવી દેવાનું, અને સવારમાં તને 5 વાગ્યા પછી 2,000 મળી જશે. હવે પૈસાના લાલચુએ સાહેબને લાલચ જાગી તો આને ના જાગે. એને કહ્યું કે સાહેબ નિરાંતે સૂઈ જા, કામ પતી ગયું સમજો. હું કામ પતે ને એટલે આમ સાહેબ તમારા બાયણા ઉપર 2-3 ટકોરા મારી જઈશ, તમે સમજી જજો કે કામ પતી ગયું. 2 વાગ્યા પછી કામ પતી જશે. સાહેબ પણ 2,000 પાકા? આ પાકા. સાહેબ હોઈ જાવ તમે. સાહેબ હોઈ ગયા. જો પણ તારે મારી વચ્ચે વાત રાખવાની હો, કોઈને કહેવાનું નહીં, ખબર ના પડવી જોઈએ, નહીં તો તારી મારી બેની દશા બગડશે.
સાહેબ ચિંતા ન કરશો, કોઈને નહીં ખબર હોય. હવે સાહેબ હોઈ ગયા. આને અંદર હરખનો પાર નહીં. શાનો હરખ? ઓલા મારી નાખવાનો દુઃખ નહોતું. શું હતું? 2000નો હરખ હતો. માણસનો સ્વભાવ છે કે પેટની વાત કોઈ એક જણને કહે ને ત્યારે જરા શાંતિ થાય, હળવો થાય. આવો એક માનવ સહજ સ્વભાવ છે. જોજો તમે, ગમે એવી ખાનગી વાત હોય પણ એક જણને કહે ને ત્યારે એને હળવું થાય. હળવું થાય એટલે સમજ્યા ને, પેટમાં જરા રાહત થાય. સમજ્યા? હવે આણે વાત કરી, સમજ્યા, કે કોઈને કહેવાનું નથી, પણ એણે એની પત્નીને રાતે ઉઠાડીને કહ્યું કે જો આપણે તો ઘણા સમયથી હાડલો લાવવો છે ને, કપડાં લાવવાના છે ને, છોકરાનું ફલાણું લાવવું છે ને, ઓલું લાવવું છે ને, મારી જોડે વેત નહોતો, કાલે વેત થવાનો છે, માટે સાંભળતું લિસ્ટ બનાવજે સવારના પોરમાં. કાલે તું જેટલી આઈટમ મગાવીશ ને બધું આવી જશે. લુગડા લત્તા વસ્તુ જેટલું જોતું એટલું બધું આવી જશે. કેમ કે લોટરી લાગી છે. લોટરી સમજ ને કે સવારમાં લોટરી સમજ. શું છે, શું મને કહો, છે શું, ક્યાંથી પૈસા આવવાના છે કહો. એટલે ભાઈએ જીદ કરી એની ઘરવાળીએ, અને આને પેટમાંથી વાત નીકળી ગઈ. જો કોઈને કહેતી નહીં, હા પણ એક બાજુ લઈ જઈને કે જો ઓલો હતો ને સાહેબે અને રાતે 2 વાગ્યા પછી મારી નાખવાનું મને કામ આપ્યું છે, તું મને પેલું ધારિયું ઉતારી દે. મારી આમ છે ને ધારિયું ઉતારી દે, હું જરા એને બરાબરનું ઘસીને તૈયાર કરી દઉં. અને મારી નાખવાનું છે ને સાહેબ સવારમાં 2000 આપી દેવાના છે. પણ આ વાત તો કોઈને કરતી નહીં. આ મારીને તારી વચ્ચે જ રહેવી જોઈએ. હવે 2માંથી ત્રીજી વ્યક્તિ જોડે વાત ગઈ. ભગવાને, જો ભગવાન ભક્તની કેવી રક્ષા કરે છે, આ બનેલી ઘટના છે. ભગવાને પેલી સ્ત્રીમાં પ્રવેશ કર્યો. સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીમાં પ્રવેશ કર્યો. પેલી સ્ત્રીએ સામે હાકોટો માર્યો એના ધણીને, કોઈને મારીને મારે સુખી થવું નથી, એને મારી નાખો અને એમાંથી તમે મને કપડાં લઈ આપશો. હું 4 થીગડા મારીને પહેરીશ, પરંતુ મારે કપડાં જોતા નથી, મારા છોકરાને કપડાં જોતા નથી. ખબરદાર જો આંગળી અડાડી છે. અને વિરોધ કર્યો, જબરજસ્ત વિરોધ કર્યો. એને એ કોકનો દીકરો છે, તમે ઓળખતા નથી, હું ઓળખતી નથી, સાહેબ ઓળખતા નથી. કોકનો દીકરો છે, કોકનો ભાઈ છે, કોકનો ધણી છે. તમને કોઈ મારી નાખે તો મને કેટલું દુઃખ થાય, તો એને મારી નાખે એની ભાઈ કેટલી કકળે, એની આંતરડી કેટલી કકળે. મારે કોઈને મારીને રૂપિયો જોતો નથી. ખબરદાર જો હાથ અડાડ્યો છે. હવે આ તો ડખો થયો. હવે પહેલાં એ તો પ્રોમિસ આપી દીધેલી, વચન આપી દીધેલું એના સાહેબને કે સાહેબ નિરાતે હોઈ જાઓ, કામ પતી જશે. અને ભાઈએ વિરોધ કર્યો. હવે આને ચડ્યો ક્રોધ. ભાઈને 2-4 લાફા મારી દીધા. આ તને કીધું એટલે તું આડી આવે છે, ચાલ એમ કંઈક ધક્કો મારીને અંદર રૂમમાં નાખી દીધી, ધક્કો મારીને પૂરી દીધી. હવે પેલી ભાઈ અંદર બેઠી રડી. ભાઈ સ્ત્રી અંદર બેઠી રડી. પેલો માવજી ક્રોધમાં આવી ગયો. બહાર ખાટલો પડ્યો તો ખાટલામાં જઈ હુઈ ગયો ને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. કોને? પેલા માવજીને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. પેલી ભાઈ અંદર બેઠી રડે છે. એણે 5, 10, 15 મિનિટ પછી નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે મારે આ પુરુષને બચાવવો છે. આ બધું કોણ નક્કી કરાવે છે? પહેલાં ભગવાન. કોઈ ભાઈને કોઈ સંબંધ નથી, ભાઈ કંઈ સત્સંગી નથી, ભાઈમાં સંસ્કાર નથી, પણ આ બધું ચક્ર કોણે ચાલુ કર્યું? પહેલાં ભગવાને. ભાઈએ નક્કી કર્યું કોઈ પણ હિસાબે મારે પુરુષને બચાવવો છે. મારા ધણીની દાનત બગડી છે, સાહેબની દાનત બગડી છે, મારે એવા રૂપિયા જોતા નથી. અડધો કલાક, 2 કલાક પછી એને બહાર આવીને નજર કરી. બાયણું આડું વાંખેલું હતું. બહાર આવીને જોયું એનો ધણી ઘસઘસાટ ઊંઘી. અને ધીમે ધીમે દબાતા પગલે પેલા પટુકભાઈ સૂતેલા, રાતના 11 વાગેલા, જઈ માથે ઓઢીને હોઈ ગયેલા. માથેથી ઉઘાડ્યું અને જોડે બેસી ગઈ. પેલી બેન જોડે બેસીને કહે છે, ભાઈ તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતી, હું અજાણી સ્ત્રી છું. તમને આશ્ચર્ય થશે, તમે સંસ્કારી છો એમ હું સંસ્કારી છું. હું તમારી ધર્મની બેન છું એમ માની લો. તમે મારા ધર્મના ભાઈ છો.
હું એક બહેન તરીકે તમને બે હાથ જોડીને વિનંતી કરવા આવી છું કે મારા ધણીની દાનત બગડી છે, આ સાહેબની દાનત બગડી છે. શું છે મને ખબર નથી, પણ તમને રાત્રે મારી નાખવાનું કાવતરું થઈ ગયું છે. પૈસા તમે ઊભા થઈ જાઓ અહીંથી, લો આ ચાવી છે, પેલી બાજુ એક કોયડો છે, એક રૂમ છે, એ રૂમની આ ચાવી છે. અંદર મેં વ્યવસ્થા કરીને આવી છું. ત્યાં એક આવું ગોદડું પાથર્યું છે, ત્યાં ઓઢવાની વ્યવસ્થા છે. તમે અંદર જતા રહો, અંદર વાંખી દેજો, સ્ટોપર વાંખી દેજો. રાતમાં કોઈ ગમે એટલું ધમધમાવે ને ઉગાડાવે ને તો ખોલશો નહીં. સવાર સુધી અજવાળું ન થાય ત્યાં સુધી ખોલતા નહીં. તમે અંદર હોઈ જજો. પૈસા બાપા અહીંથી ઉઠી જાઓ. હું તમારી બેન તરીકે તમને વિનંતી કરું છું. હવે આ તો બટુકભાઈ આખા દિવસના જર્ની કરીને થાકી ગયેલા. આવું કીધું એટલે તો ઊંઘવાનું આંખ્યું ચોડતા ચોડતા પેલી રૂમમાં જઈને હોઈ ગયા. મારે તો હોવાનું જ કામ છે. ત્યાં રૂમમાં જઈને હોઈ ગયા. અંદર બાયણો પૈસા બંધ કરી દેજો. અંદર બાયણો બંધ કરાવી દીધું. આ બેનને નિરાશ થઈ, હાશ આવીને એ હોઈ ગઈ. એના રૂમમાં આવીને હોઈ ગઈ. હવે પેલી એના ધણીને જે કરવું એ કરે. વ્યક્તિ જ નથી જેને મારી નાખવાનો હતો, એ વ્યક્તિ જ હાજર નથી, કોને મારશે? એટલે એને સંતોષ થઈ ગયો. પેલી ભાઈ હોઈ ગઈ. હવે સાંભળજો, રાત્રે 11, 11:30 વાગી ગયેલા. આ વાત બધું બનતા બનતા પેલું ગુજરાતીમાં એક કહેવત છે, ખાડો ખોદે એ જ પડે. સાહેબે ખાડો ખોદ્યો હતો. હવે બન્યું એવું કે એ રાત્રે સાહેબને 4-5 દીકરીઓ હતી અને દીકરા ઉપર એક છઠ્ઠો દીકરો થયો. દીકરો 15 વર્ષનો અને એના મિત્રો સાથે છેલ્લા શોમાં પિક્ચર જોવા ગયેલો, ફિલ્મ જોવા ગયેલો. મિત્રો એને 12:30 વાગ્યા એને મૂકી ગયા, એના ભાઈબંધો એને. છોકરાને એમ કે મારા મમ્મી પપ્પાને રાતે ઉઠવું ના પડે એટલે પથારી કરીને મૂકી છે. છોકરો એમાં હોઈ ગયો. શામાં? ઓલી ખાલી પથારી હતી ને એમાં માથે ઓઢીને હોઈ ગયો. ઘસઘસાટ ઊંઘી ગયો. રાતે 2 વાગ્યા છેલ્લી ગાડીની વિસલ વાગી અને પેલો માવજી જાગી ગયો. ઘડિયાળમાં જોયું એટલે 2 વાગી ગયા છે. હારું થયું હું ઉડી ગઈ, નહીં તો મારે શું સાહેબને જવાબ શું આપત? એણે તો ઘરમાં જઈને ધારીયું કાઢ્યું, થોડું ઘસ્યું. રાતના 3 વાગે પેલો સૂતો છે. ખટ 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 ટુકડા કરી નાખ્યા. લોહી 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 લુહાણ થઈ ગયું. સાહેબને જે ટકોરો મારી દીધો, બાયણા આગળ છે. કીધું હતું ને 2-3 ટકોરા મારીશ. ટકોરા મારીને સંકેત આપી દીધો. શું સંકેત? કામ પતી ગયું છે એનો સંકેત આપી દીધો. સાહેબે ખુશ, માવજી ખુશ. પેલું ભૂલી જ ગયા સાહેબ કે મારો છોકરો રાતે ફિલ્મ જોવા ગયો છે. આ પેલી લાલચમાં ભૂલી ગયો માણસ. સવારમાં 5 વાગે સાહેબ ઉઠ્યા અને ઉઠીને બહાર આવીને ફોન કર્યો પોલીસ સ્ટેશન ઉપર. અમારા પોલીસને ફોન કર્યો. રેલવે સ્ટેશન ઉપર કોઈ અજાણી વ્યક્તિની લાશ પડી છે. પોલીસની ગાડીઓ આવી ગઈ, જ્યાં માથેથી ઉગાડ્યું ત્યારે કોણ હતું? પહેલાં સાહેબનો પોતાના છોકરાના ટુકડા થઈ ગયા. અને ત્યાં તો સામેથી બટુકભાઈ આંખ્યું છોડતા છોડતા હાલ્યા આવે. મારવાનો હતો એ બચી જાય અને જેને મારનારો હતો એનો છોકરો આવી જાય. મુક્તો એ બટુકભાઈ વાત કરે, સ્વામી હું શ્રીજી મહારાજનો હતો અને એમની મેં આજ્ઞા પાળી હતી તો એ ભગવાને મારી આબાદ રક્ષા કરી લીધી. મુક્તો રક્ષા કાંઈ નથી, એક ખરોચ પણ આવવા નથી દીધી ભગવાને. આ કોણ રક્ષા કરનારું કોણ છે? પહેલાં ભગવાન છે. મુક્તો તમને બધાને વિનંતી કરું છું, ભગવાનનો આશરો કરજો. સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપેલો છે કે અમારો શરણાગત આશ્રિત હોય એની સર્વે પ્રકારે અમે રક્ષા કરશું. આ અમે આવા એક નહીં, એ બટુકભાઈ આજે પણ છે, અત્યારે પણ એ સુરત છે. સુરતથી ભાવનગર રહેવા ગયા હતા, વચ્ચે પાછા સુરત છે અત્યારે. મુક્તો એ ભગવાનની રક્ષા પામી ગયા. એમના હતા ને એટલે રક્ષા કરી ભગવાન. એમના હતા એટલે કહ્યું કે દીકરો એમનો છે ને એટલે એની રક્ષા કરે, એની બધી ચિંતા કરે, પારકાની ન કરે. એમ આપણે ભગવાનના થઈ જઈએ તો ભગવાન આપણી સર્વે પ્રકારે ચિંતા કરે. મુક્તો હમણાં 2006માં
અમારે એક ઘટના બની 2006માં. આપણા ગાંધીનગર, આપણું સ્વામિનારાયણ ધામ છે ગાંધીનગર, આપણું મુખ્ય સ્થાન છે ત્યાં ગાંધીનગર. મુક્તો ત્યાં ગાંધીનગરમાં સેક્ટર 30માં, ત્યાં સેક્ટર છે બધા, 30 સેક્ટરમાં એક આપણા સત્સંગી જેમનું નામ બાબુભાઈ પટેલ. શું નામ એમનું? બાબુભાઈ પટેલ. અને મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામના વતની, મહેસાણા જિલ્લામાં ગોઝારિયા છે એના વતની. અને એ જીઈબી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ અને જીઈબીના ચીફ એક્ઝિક્યુટિવ સાહેબ હતા, બહુ મોટા સાહેબ. રિટાયર્ડ થયા એ 2005માં રિટાયર્ડ થયા, 58 વર્ષ થયા રિટાયર્ડ થયા. બીજે વર્ષે 2006માં એમની ઓફિસના 8-10 સાહેબો, બધા મિત્રો, બધા રિટાયર્ડ થયેલા, એમની બેચના જે સાહેબો હતા બધા રિટાયર્ડ થયેલા, એ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે જાત્રા કરવા જઈએ. ક્યાં? ઉત્તર ભારતમાં, ગોકુળ, મથુરા, વૃંદાવન, પછી આમ બદ્રીનાથ ને બદ્રી કેદાર ને બધું આપણે જાત્રા કરવા જઈએ. આપણા ગુરુજી બાપજી બહુ દિવ્ય પુરુષ એમની પાસે આવ્યા, આવીને પ્રાર્થના કરી કે બાપજી અમે બધાએ 8-10 મિત્રો કપલ સાથે, એટલે પતિ પત્ની બધા, અમે 15-20 જણા ઉત્તર ભારતની જાત્રા કરવાનું જ વિચારીએ છીએ ને હવે રિટાયર્ડ થઈ ગયા છીએ એટલે અમે નવરા છીએ. તો બાપજી અમારો 3-1 મહિનાનો પ્રોગ્રામ છે, આપ પ્રાર્થના કરવા કે આપ અમારા ભેળા રહેજો, આશીર્વાદ આપો, તમે સુખરૂપ પાછા આવીએ. મોટા પુરુષ બહુ તન કી જાણે મન કી જાણે બધું જાણતા હોય. બાપજી તરત બોલ્યા, સાંભળજો, સેવક જોડે બેઠેલો, બાપજીને તરત કહ્યું, બાબુભાઈ આપણે તો સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છીએ. શ્રીજી મહારાજે આરતીમાં લખાયું છે મુક્તાનંદ સ્વામી જોડે કે 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. ભગવાનના ચરણમાં 68 તીર્થો આવી ગયેલા છે. આપણે તો બધા તીર્થો ઘેર બેઠા છે, ભગવાન મળી ગયા એટલે, માટે આપણે તીર્થમાં જવાની જરૂર નહીં. આપણે ભગવાન રાજી જ છે આપણી ઉપર. બોલે અમને આગ્રહ બહુ હતો કે ના બાપા જવું છે, આપણે રજા આપો થારું. બાપજી તરત બોલ્યા, બાબુભાઈ જાઓ ખરા પણ મોટું વિઘ્ન આવવાનું છે, તમારે વિઘ્ન આવવાનું છે, તમારા માથે ઘાત છે. ઘાત એટલે સમજે ને પેલા, ઘાત એટલે સમજે ને વિઘ્ન, તમારા માથે મોટી ઘાત છે. અમે તો કહીએ છીએ ના જાઓ તો હારું. ના બાપજી જવું તો છે, કંઈ નહીં, મહારાજનું ભજન કરજો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનો દ્રઢ આશરો રાખજો, ભગવાન ઉપર અચળ ભરોસો રાખજો, અને મુશ્કેલી આવે ને તો એ વખતે તમે સ્વામિનારાયણની ધૂન કરજો, સ્વામિનારાયણ 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 ધૂન કરજો, જાઓ મહારાજ તમારી રક્ષા કરશે. પણ ઘાત આવશે. હજુ અમે કહીએ છીએ કે ના જાઓ તો હારું. બાપજીએ 3 વખત કીધું ના જાઓ તો હારું. ના બાપજી જવું તો છે, આ ભેળા રહી. આપણા લોકોનો આવો સ્વભાવ હોય છે કે આપણે ધાર્યું કરવા જોઈએ, ભગવાનને સંતનો પણ સમય આવે ને ત્યારે માનીએ નહીં, આપણે નક્કી કર્યું હોય ને એમ જ કરીએ. બાબુભાઈ ગયા એમના પત્ની સાથે, અને લગભગ 8 થી 10 ફેમિલી બધા ગયેલા, 10 કપલ ફેમિલી, એટલે આખા બીજા નહીં, પતિ પત્ની એવા બધા રિટાયર્ડ થયેલા હતા ને એમની હરખી ઉંમરના. હવે ત્યાં બદ્રીનાથ ગયા. બદ્રીનાથથી વિચાર કર્યો કે આપણે બદ્રી કેદાર જવું છે. હવે એમાં જવામાં રસ્તો બહુ જોખમી, હિલી સ્ટેશન, હિલી ઉપર જવું પડે, એટલે કે પર્વત ઉપર જવું પડે, પહાડ ઉપર, અને એમાં બરફ. છેલ્લા 3 દિવસથી બરફ પડતો હતો, સ્નો પડતો, બરફ પડે એટલે લપસી જવાય, ક્યારે લપસી જવાય ખબર ન પડે. 3 દિવસનું વેધર, વાતાવરણ બરાબર નહોતું. 4થે દિવસે વાતાવરણ થયું. 10 પતિ પત્નીમાંથી 6 પુરુષો તૈયાર થયા કે આપણે તો જવું જ છે. 4 હિંમત હારી ગયા, આપણાથી નહીં જવાય. 6 પુરુષોમાં આ એક હતા બાબુભાઈ કે મારે તો જવું જ છે. હવે રસ્તો ક્યાંક આંકડો આવી જાય. 2 ભૂમિયા લીધા, એક ભૂમિયો આગળ, એક ભૂમિયો પાછળ. એના જુદા પ્રકારના શૂઝ, એના બૂટ હોય જુદા પ્રકારના, બરફમાં પણ ખૂંચી જાય એવા. પેલી સોટી હોય, સ્ટીક, એની આગળ અણી હોય કે પેલો ભૂમિયો બધું આપ્યું કે ભાઈ બરફની અંદર આ ખૂંચાડવાનું, થોડુંક ચાલવાનું, પાછું ખૂંચાડવાનું, 2 ડગલા ચાલવાનું, પાછું ખૂંચાડવાનું, કે જેથી બરફમાં સરકી ના જવાય, લપસી ના પડે. હવે બરફ ઉપર ચડવાનું,
હવે એમાં આગળ ભૂમિઓ પાછળ ભૂમિઓ એક એકની લાઈનમાં સાંકડો રસ્તો હતો, બે બાજુ મોટી ખાણો, મોટી ખઈયો મોટી ખાઈ, કેટલી હજારો ફૂટ ઊંડી ખાઈ. હવે જો પડ્યા તો ગયા ક્યાં? દાદાની જોડે એટલે સમજે ને પેલા ભગવાન જોડે. આવી બીકમાં જવાનું. હવે આ બાબુભાઈ કે મારે જવું છે, ચાલવા માંડ્યું અને એમાં એવો સાંકડો રસ્તો આવ્યો, 3 જ ફૂટનો સાંકડો રસ્તો. ભૂમિયાએ કહ્યું કે 1/2 કિલોમીટર આવો રસ્તો છે, માટે સાચવીને ચાલજો. આગળ પેલો બૂમો પાડતો જાય, સાચવીને મારી પાછળ આવજો, સાચવીને ચાલજો. અને એમાં વચ્ચે 3જા નંબર ઉપર 1, 2 ને 3જા નંબર ઉપર બાબુભાઈ હતા. અને બાબુભાઈ લપસ્યા એવા સીધી જ જમણી બાજુ ડાઈ મારી. ડાઈ એટલે સમજ્યા પેલા? સીધા નીચે અંદર ક્યાં? ખાઈમાં. પાછળવાળા જોઈ રહ્યા છે, આગળવાળાને ખબર નહીં, પણ વાંયવાળાએ બૂમ કરી. એટલે બાબુભાઈ ગયા, ભગવાનના ઘેર ગયા, બાબુભાઈ ગયા. હવે કોણ બચાવવા જાય એમને કહો? જે જાય એ જાય, જે બચાવવાનો પ્રયત્ન કરે તો એ જાય. કોને બચાવે? અને બાબુભાઈ નીચે ખાઈમાં. અને જેવા પડ્યા એવા બૂમ કરી મૂકી, સ્વામિનારાયણ. હવે નીચે પડતા ઉપર ચડતા વાર લાગે, હેઠે જતા વાર લાગે. પહેલાં તમારે અહીંથી 4થે માળનું મકાન હોય, ઉપર જવું હોય તો પગથિયા ચડી ઠૂસ નીકળી જાય. પણ ઉપરથી નીચે આવવું હોય તો ખાલી પેરાફીટ ઉપર જઈને એક પગ આમ કરવાનું, એટલે હેઠે. એમાં કંઈ વાર ના લાગે. હવે આ તો સીધા અંદર. હવે સાંભળજો, બાપજીએ કહેલું તમને વિઘ્ન આવવાનું છે, ઘાત આવવાની છે, ન જશો. પણ પોતાનું ધાર્યું આજ્ઞા તો લોપી હતી, પણ તોય મોટા પુરુષ દયાળુ છે. એમણે કહેલું કે ઘાત આવે તો સ્વામિનારાયણ ભજન કરજો, ભગવાન રક્ષા કરશે. પડતા એમને હવે બીજો છોકરો સાંભળે, પેલા છોકરા સાંભળે એ વખતે સ્વામિનારાયણ પડતા નીચે. અને વચ્ચે એક વચ્ચે મૂળિયું આવી ગયું. મૂળિયું એટલે સમજ્યા ને, કોઈ મૂળ હોય ને ઝાડનું, એવું કોઈક મૂળિયું વચ્ચે આવી ગયું ને એમાં હાથ ચલાઈ ગયો, હાથ પકડાઈ ગયો. હાથથી મૂળિયું પકડાઈ ગયું અને લટકી પડી. વચ્ચે ખીણમાં ઉપર 500,000 ફૂટ ઉપર ક્યાંય આકાશ દેવાય કંઈ દેખાય જ નહીં. થોડું આકાશ દેખાય, અંધારો ઘૂમ જેવું, નીચે નાખી નજર ન પહોંચે. અને એમાં લટકી પડી. એક મૂળિયું હાથમાં આવી. અને જેવા લટક્યા એવા ભજન ચાલુ, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ મહારાજ, મારી રક્ષા કરો, મારે કોઈ આધાર નથી, મારે તમારો આશરો છે, મને તમારી પર વિશ્વાસ છે, મહારાજ મારી રક્ષા કરો. અને આવું દુઃખ આવે ત્યારે ભજને બહુ સારું થાય. આમ સારું ના થાય, પણ એ વખતે બહુ સારું થાય, કારણ કે એ વખતે બીજો કોઈ આધાર જ ના હોય. અને હે ઘનશ્યામ મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, મારી રક્ષા કરો, મારી બૂમ કરી મૂકી. કોણ સાંભળે એ વખતે? ન કોઈ ઉપર સાંભળે, ન નીચે સાંભળે, એકલા. અને પણ પેલા એમના વચનમાં વિશ્વાસ, શું કે ભગવાનનું ભજન કરજો. એ વખતે યાદ આવ્યું, બાપજી તમે મને કહ્યું હતું, તમે મને કીધું હતું તું ના જઈશ, બેશા હું તમારું માન્યો નહીં, મારી રક્ષા કરો, સ્વામિનારાયણ. મારી બૂમ કરવા 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. અને સાંભળજો, આ બનેલી ઘટના છે 2006ની સાલમાં, ઓક્ટોબર મહિનો જ હતો, 10મો મહિનો. અને જ્યાં 10-15 મિનિટ ભજન કર્યું ને, ત્યાં એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજના એ જ્યાં લટકે છે ને, ત્યાં ઉપર જ આમ જ્યાં જોયું, 2 હાથ છેટે ઉપર સ્વામિનારાયણ ભગવાનના, ઘનશ્યામ મહારાજના દર્શન થયા. અને ઘનશ્યામ મહારાજ દર્શન આપે. એ ઘનશ્યામ, હવે 2 હાથે તો દર્શન કરાય નહીં, કેમ ના કરાય? 2 હાથ જોડવા જાય તો ભૂ દઈને પડે. એટલે 1 હાથ લટકે, હે મહારાજ સ્વામિનારાયણ ભગવાન, હે ઘનશ્યામ મહારાજ મારી રક્ષા કરો, હે મહારાજ મને બચાવો. ત્યાં ઘનશ્યામ મહારાજ બોલ્યા, જો આ હમણાંની વાત છે, 200 વર્ષ પહેલાંની વાત નથી. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, ઘનશ્યામ મહારાજ બોલ્યા, બાબુ તને ના પાડી હતી કે તું ના આવીશ, તોય આવ્યો? અરે મહારાજ તોય આવ્યો, હું બુદ્ધિનો બળદ છું કે હું આવ્યો, મને ના પાડી હતી તોય આવ્યો. પૈસા હવે મારે બચાવો, મને રક્ષા કરો. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, બાબુ તું અમારો છો, અમારે તારી રક્ષા કરવી જોઈએ. ભલે ત્યાં ગમે એટલી ભૂલ કરી હોય, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. તું છોરું છે,
તું અમારો દીકરો છું, અમારે તારી રક્ષા કરવી જોઈએ, પણ હું કહું એમ કરીશ? સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા? હું કહું એમ કરીશ? બોલ્યો કે અરે પ્રભુ, તમે કહો એમ કરું. તમે કહો તો લાખ રૂપિયા દાનમાં આપી દઈશ, તમે કહો તો પૈસા નકોયડા ઉપવાસ કરીશ, તમે કહો તો પૈસા મંદિરમાં જઈને બેસી જઈશ, જો જન્મ આપશો, નવો જન્મ આપશો, તમે કહો એમ કરીશ, પણ પૈસા બચાવો મને ત્યાં. જો સાંભળ, હું કહું એમ કરીશ? અરે બાપા બોલો, શું કરવાનું છે એમ કહો. આ મૂળિયું છોડી દે. ભગવાન શું બોલ્યા? મૂળિયું ત્યાં હાથથી ચાલ્યું છે ને છોડી દે. અરે પ્રભુ, તમે કેવી વાત કરો છો? મૂળિયું છોડી દઉં તો એ છે જવું. કારણ કે ભણેલો માણસ. અરે ભગવાન ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ઓલું સફરજન હેઠે જ કેમ પડ્યું? ખબર છે? ભણવામાં પાઠ આવતો ન્યૂટને પેલો ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. બેઠો તો સફરજન હેઠું જ કેમ પડ્યું? અને એમાંથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. ભાઈ નીચે જ વસ્તુ જાય. પ્રભુ, હું જો છોડી દઉં તો હેઠે જવું, તમે મને છોડી દેવાનું કહો છો. ભગવાન કે તારી બુદ્ધિ મોટી કે હું મોટો? તું બુદ્ધિથી એમ કહે છે કે હું છોડી દઉં તો હેઠે જાઉં. અમે કહીએ છીએ કે છોડી દે. અરે પ્રભુ, હું મરી જઈશ. છોડવું છે કે નહીં? હું જઉં છું. છોડવું છે કે નહીં? હું જઉં છું. હાલ્યો. અરે પ્રભુ, હાલ્યો? ક્યાં હાલ્યા? મારી રક્ષા વગર ક્યાં જાઓ છો? તો હું કહું છું મૂળિયું છોડી દે, મૂળિયું છોડી દે. હવે મૂળિયું છોડી દે, મૂળિયું છોડી દે. ઓલ્યાને છૂટે પહેલાં એક બાજુ બુદ્ધિ છે, એક બાજુ ભગવાન છે. જો બુદ્ધિનું કયું કરે તો ભગવાનનું મનાતું નથી, ભગવાનનું મનાય તો બુદ્ધિનું કયું થતું નથી. ભગવાન કે છોડે જ કે હું જઉં, છોડે જ કે હું જઉં. એટલે આ પ્રભુ, હું મરી જઈશ. એટલે હું તને બચાવવા આવ્યો છું ને તું ક્યાં મરીશ? છોડી દે, મૂળિયું છોડી દે. અઘરું હતું હો. ભગવાન કે જવું છું તો નથી છોડતો હતો. ના પ્રભુ, છોડું છું. એ પ્રભુ બચાવી લેજો, છોડું છું. એમ કરીને જ્યાં મૂળિયું છોડ્યું અને ભગવાને એને પકડી અને ઉપર લઈ ઓલિયામની વચ્ચે પાછી લાઈનમાં મૂકી દીધો. લાઈન ઉપર હો, પેલા બરફની વચ્ચે લાઈન મૂકી દીધો. બધા કે બાબુલાલ આયા, બાબુલાલ આયા, બાબુલાલ આયા. બાબુલાલ કેવી રીતે આયા? બાબુલાલ કે કંઈ બોલાયું નથી અત્યારે. છીક, ચૂપ રહો, બધું ઉપર જઈને વાત કરીશ. કે હું તો આજે બાબુલાલ હયાત છે, આજે પણ એ છે, બાબુલાલ છે. અને મુક્તો ભગવાને સ્વયં આવીને રક્ષા કરી. પરંતુ અચળ ભરોસો. શું જોઈએ પહેલા? અચળ ભરોસો. બોલો જોઈએ, અચળ ભરોસો, સંપૂર્ણ વિશ્વાસ. બોલો જોઈએ બધા, સંપૂર્ણ વિશ્વાસ. બોલો, ભગવાને રક્ષા કરી લીધી. ભગવાનનો જે થાય એની ભગવાન રક્ષા કરે 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 જ. બોલો જોઈએ, કરે 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 જ. એના થવું પડે ભાઈ, એના થવું. ભગવાનનો થઈ જાય એની ભગવાન રક્ષા. હું તો આવી જ એક છેલ્લી વાત કહેવી છે મારે. અને ત્યાં મોટા પુરુષની જરૂર ક્યાં પડે ભાઈ? સત્પુરુષની જરૂર ક્યાં પડે? એમણે ચેતવ્યા હતા, એમણે કહ્યું હતું તમારા માથે ઘાત છે, ના જશો. તો એ માન્યું નહીં, પણ છતાં એમના હતા ને તો એમને રક્ષા કરવી પડી. એનો થાય એની રક્ષા કરે. આપણે તકલીફ ક્યાં છે? આપણે બધાયના થઈએ છીએ પણ એમના નથી થતા. આ મારા પપ્પા ને, આ મારી મમ્મી ને, આ મારા કાકા ને, આ મારા દાદા ને, પણ આ મારા ભગવાન, હું એમનો છું. એવું જો થઈ જાય, હે પ્રભુ, હું તમારો છું, સાચા મા બાપ તમે છો. આપણા બધાના સાચા મા બાપ કોણ છે પહેલા? આ છે. નાના હતા ત્યારથી આપણે ખબર છે, એક સંસ્કૃતનો શ્લોક બોલતા પ્રાર્થનામાં, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. હે ભગવાન, અમે તમારા છીએ, તમે અમારા છો, તમે જ અમારા મા બાપ છો. આ બધાએ પાટલું નક્કી કરજો. હવે આ બાબુભાઈના માતા પિતા તો હતા, હજુ જીવે છે. બોલો, 80-90 વર્ષના છે. બોલો, એ મદદ કરીએ ક્યાં? એ મદદ કરી શક્યા? ચલો, પેલા બટુકભાઈના માતા પિતા હતા, ચલો સમય આવ્યો ત્યારે મદદ કરી શક્યા? કોણ સમય આવ્યો ત્યારે ઊભા રહ્યા? પહેલા ભગવાન આવીને ઊભા રહ્યા છો. એ વખતે એમની જરૂર પડશે. પરંતુ તમને એક પ્રશ્ન પૂછું કે તમારા પાડોશીની જોડે તમે કોઈ દાડો બોલ્યા વ્યવહારે રાખ્યો ના હોય અને પછી અડધી રાતે તમે હલવાઓ અને જઈને ઊભા રહો કે ભાઈ સાહેબ મને થોડુંક મારું કામ કરો ને,
પાડોશી ઘરે બેઠા, પણ તમે ઘર જેવા સંબંધ રાખ્યા હોય તો બોલો, સામેથી દોડતો આવે અને તમારું કામ કરે, કરે કે ના કરે પહેલાં. એમ આપણે ગરજ પડે ત્યારે આમની જોડે આપણે દોડીએ અને બાકી સામું જોવાનો વ્યવહાર રાખ્યો ના હોય તો પછી એ કામ કરે પહેલાં. પણ નહીં, હે ભગવાન, હું તમારો છું અને તમે મારા છો, આટલું જો જીવમાંથી દ્રઢ થઈ જાય તો મુક્તો ભગવાન ને ભગવાનના મોટા સંત સદાય આપણી રક્ષા માટે તૈયાર છે. મુક્તો અમે એક નહીં, આવા હજારો પ્રસંગો જોયા છે, હજારો, કે જેમાં ભગવાનને મોટા સંતની જરૂર પડે અને એમનો જ્યારે સંબંધ કેળવ્યો હોય એવો ત્યારે આવીને ઊભા રહે. પહેલાં એક વાત કહી દઉં, 1984 જ્યારે મુક્તો એક બીના બની, આપણે એ બાજુ ગુજરાતમાં ખંભાત શહેર છે, ખંભાત, તમે નામ સાંભળ્યું હશે, ખંભાત, ખેડા જિલ્લામાં આવ્યું ખંભાત. હવે ખંભાતનો પ્રસંગ છે. ખંભાતની બાજુમાં મેતપુર કરીને ગામ છે, મેતપુર, અને મેતપુરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને ત્યાં સંતો રહે, 4 સંતો કાયમ રહેતા. બાલકૃષ્ણ સ્વામી હતા, મેતપુરના બાલકૃષ્ણ સ્વામી, અને એ મંદિરમાં ત્યાં રહે. હવે બન્યું એવું, સાંભળજો, કે મેતપુરના જુવાનિયા છોકરાઓએ સંકલ્પ કર્યો કે આપણે છપૈયા જવું છે. છપૈયા એટલે શું ખબર છે? પહેલાં ઘણા નહીં જાણતા હોય. સ્વામિનારાયણ ભગવાન જ્યાં પ્રગટ થયેલા એ ગામનું નામ હતું છપૈયા, ઉત્તર ભારતમાં અયોધ્યા પાસે આવ્યું, અયોધ્યા પાસે, કે આપણે છપૈયા જવું છે. અને છપૈયા કેવી રીતે? જુવાનિયા છોકરા ચડતું લોય કે આપણે સાયકલ યાત્રા કાઢીને જઈએ, ખંભાતથી છપૈયા. ક્યાં ગુજરાતનું ખંભાત ને ક્યાં છપૈયા? કેવી રીતે? સાયકલો લઈને જવું છે. તે 100 જુવાનિયા તૈયાર થઈ ગયા, 100, એકનો બીજાએ નામ લખાયું, ત્રીજાએ લખાયું, 100 જુવાનિયા તૈયાર થયા. આખો પ્રોગ્રામ બનાવ્યો. સંતોને કે સંતો તમે અમારી જોડે આવો. સંતો કે ભાઈ અમારે સાયકલ ના ચલવાય. અરે તમે ગાડીમાં આવો અને સીધું સામાન જોડે લઈ જઈએ. રાત પડે ત્યાં આપણે નાઇટ હોલ્ડ કરશું, રસોઈ બનાવશું. રસોઈયા લીધા, સીધું સામાન લીધું. એક હરિભગત હતા મફતભાઈ કરીને, મફતભાઈ, અને એ જ વખતે નવી ગાડી લાયેલા, પેલી નવી ટ્રક લાયેલા. સંતો જોડે આવ્યા. સંતો કે ભાઈ તમે એક મહિનો અમારા સાયકલ પ્રવાસ છે અને તમારી ગાડીની જરૂર છે સીધા સામાન ભરવા માટે. અમે સંતોએ અંદર બેસીશું, સીધું સામાન રાખશું પેલી રસોઈ કરવા માટે, અને રસોઈઓને બધા અમે બેસી જઈશું, અને સાયકલો બધા સાયકલવાળાના પોટલા હોય, એમના બિસ્તરા હોય એટલે એ મૂકીશું. પેલા મફતભાઈ કહ્યું કંઈ વાંધો નહીં, નવી ગાડી હું મહિનો મોડી લાવ્યો તો એમ સમજીશ, પ્રસાદીની થઈ જાય. મફતભાઈ ગાડી આપી, સંતો બેઠા, આગળ પ્રવાસ નીકળ્યો. 100 સાયકલોવાળા બધા જ્યાં 15, 20, 25 કિલોમીટર રોજ ચાલે, ફરી પાછો નાઇટ હોલ્ડ કરે, રાત રહે, બીજે દિવસે સવાર ચાલે. હવે એમાં સાયકલ પ્રવાસ ઇન્દોર પહોંચ્યો. ઇન્દોર મધ્યપ્રદેશની અંદર ઇન્દોર શહેર છે, ત્યાં પહોંચ્યો. અને એ જ દિવસે આપને કોઈને ખબર હોય, 1984માં, મને તારીખ યાદ નથી, પરંતુ ઇન્દિરા ગાંધીનું મર્ડર થઈ ગયેલું, એમનું ખૂન થઈ ગયેલું. ઇન્દિરા ગાંધીને એમના બોડીગાર્ડે એમને શૂટ કરી નાખેલા 1984. હવે ઇન્દિરા ગાંધીનું તે દિવસે મૃત્યુ. અને પેલા સરદારજી હતા, એ મારનાર કોણ હતા? પેલા સરદારજી હતા. હવે એનું આ ખબર આ સાયકલોવાળાને ખબર નહીં. અને બીજે દિવસે આખા ભારતમાં ઘણા તોફાનો ફાટી નીકળેલા એના પ્રત્યાઘાત રૂપે. અને ઇન્દોરથી ભોપાલ જતા રસ્તામાં હાઈવે ઉપર આ લોકોની ગાડી જઈ રહી છે, સાયકલો નીકળી ગઈ, પણ પાછળ ગાડી સામાન ભરીને નીકળી, અને રસ્તા ઉપર 200-500 લોકોનું ટોળું, અને લોકો કાકડા લઈને ઉભેલા, અગ્નિના ભડકા કાકડા, કેરોસીન, પેટ્રોલ, ડીઝલના પીપડા ભરેલા કેરબા અને કાકડા લઈને ઉભેલા. જે કોઈ હાઈવે ઉપર પેલા સરદારજીની ગાડી નીકળે ને એને ઊભી રખાવે, સરદારજીને એક બાજુ લઈને પતાવી દે, ખૂન કરી નાખે અને ગાડી હળગાવી દે રસ્તા ઉપર. કેટલી ગાડીઓ ભડકે બળે, અને 500 જણનું ટોળું. હવે સંતોને ખબર નહીં, સંતો ગાડીમાં બેઠેલા, 4 સંતો, સ્વામિનારાયણ ભગવાનના 4 સંતો ગાડીમાં બેઠેલા. હવે એમને ખબર નહીં કે આગળ આવું તોફાન ચાલે છે રસ્તા ઉપર. ગાડી નવી, નક્કોર ટ્રક નવી જ, હજુ છોડાઈને તરત લીધેલી નવી ગાડી, પણ એનો સરદારજી ડ્રાઈવર. આમનો ડ્રાઈવર હતો ને મફતભાઈની ગાડી, પણ એનો ડ્રાઈવર સરદારજી હતો. હવે અમને ખબર નહીં, ટ્રક તો જઈને આગળ ઊભી રહી, અને બધા ટોળાએ લે સરદારજી કી ગાડી હે, સરદારજી કી ગાડી હે. સંતો નીચે ઉતરી ગયા, કગરવા માંડ્યા, ભાઈ
सरदार जी की गाड़ी नहीं है, वो तो ड्राइवर है. ગાડી તો અમારે મફત પૈકી હે. દેખો એમણે બધા કાગળિયા બતાવ્યા કે અમારા એક સત્સંગીની છે, અમે જાત્રા કરવા નીકળ્યા છીએ ભાઈ, અમે સંતલોક છીએ. પણ આ તો તોફાની ટોળું અને કાબુમાં રહ્યું નહીં. બધાએ કે નહીં નહીં, મારી જ નાખો અને મારી નાખો ને ગાડી હળગાવી દો. સંતો આડા ફરે પેલાની પેલો ડ્રાઈવરની કે ભાઈ અમારો ડ્રાઈવર છે અને અમે જાત્રા કરવા નીકળ્યા છીએ. પણ આ તો ઉશ્કેરાટ હતો જબરજસ્ત, સમજ્યા? અને જરબો જનૂન હતું. અને કેરોસીન, રીતસર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ગાડી ઉપર છાંટી દીધું. પેલા સંતો બહુ પ્રયત્ન કર્યા, બહુ કગર્યા, અડધો કલાક સુધી. નહીં, ગાડી બાળીને જ રહીશું, બાળી નાખશું. સંતોએ કહ્યું, ભાઈઓ તમારે બાળવી હોય તો છૂટ છે, તમે 5 મિનિટ અમને આપો. 5 મિનિટ, 5 મિનિટ અમે અમારા ભગવાનની સ્તુતિ કરીએ, પ્રાર્થના કરી લઈએ, અને પછી તમારે બાળવી હોય તો બાળી દેવું છે. 5 મિનિટ અમને આપો. ચારેય સંતો લાઈનમાં રોડ વચ્ચે બેસી ગયા અને ભગવાનને પ્રાર્થના કરી, હે સ્વામિનારાયણ ભગવાન, અમે તમારા દર્શન કરવા નીકળ્યા છીએ. અમે કોઈ સ્વાર્થથી નથી નીકળ્યા, તમારા દર્શન કરવા નીકળ્યા છે. આ જાત્રાનો સંઘ છે, અમને ખબર નથી પણ તમે તો જાણો છો. હે પ્રભુ, રક્ષા કરજો અમારી. અમને તમારી પર સંપૂર્ણ ભરોસો છે કે અચળ ભરોસો પ્રભુ અમને તમારો જીવમાં થઈ ગયો સારો. અચળ ભરોસો પ્રભુ અમને તમારો જીવમાં થઈ ગયો સારો. હે મહારાજ, અમને તમારો જીવમાં અચળ ભરોસો છે, રક્ષા કરજો. એમ કહીને સંતોની આંખમાં ચોધાર આંસુ, રડતા રડતા પ્રાર્થના કરી અને પછી ઊભા થઈને કહ્યું, હળગાઈ દો, ચલો હવે હળગાઈ દો ટ્રકને. બસ બોલ્યા, અમને હળગતા કાકડા. કાકડા એટલે સમજે ને, પેલા આગળ પેલા શું કે પેલા ગાભા વીંટાળેલા હોય, કેરોસીન ડીઝલવાળા મશાલ, એવા મશાલો હળગેલી અને નાખવા માંડી. કેરોસીન પેટ્રોલ છાંટેલી ગાડી ઉપર મશાલ પેલા કાકડા નાખવા માંડે. ગાડી સળગે જ નહીં. દિવાસળીઓની 10 પેટીમાં માચીસ ખલાસ થઈ ગઈ. કાકડા હળગાઈને દહ નાખ્યા, ગાડી સળગે જ નહીં. એટલે આ પેટ્રોલ વળેલી વસ્તુ હોય, આ કપડાને પેટ્રોલ છાંટ્યું એના કોઈક દિવાસળી નાખે, શું હળગ્યા વગર રહેલા? ગાડી હળગે જ નહીં, સળગે જ નહીં. અડધો કલાક બધા મથ્યા. એમાં કોઈક ડાયા માણસો હોય ને પહેલાં, મોટેરા 2-4 જણા કે એ આ ભગવાન કી ખુદા કી ગાડી હૈ, ઉनको कुछ नहीं होगा. બોલો જુવાનિયાઓ, એક ગાડી પગમાં પડી ગયા. ગાડી ત્યાં કેનાલ હતી, કેનાલ ઉપર લઈ જઈને ગાડી ધોઈ સાફ કરી આપી. પેલા ડ્રાઈવરને કશું ન કર્યું અને સંતો આબાદ બચી ગયા. બચ્યા કે બચાવ્યા? તમને પ્રશ્ન પૂછ્યો, બચ્યા કે ભગવાને બચાવ્યા? બધા બોલતા નથી. બચ્યા કે બચાવ્યા? કેમ બચાવ્યા? એમના થયા હતા એટલે. તો આટલું કરવામાં આપણને શું ઝટકા વાગે મને કહેશો? એના થઈ જવાનું, બીજું કંઈ કરવાનું નહીં, એમના થઈ જવાનું. એ ભગવાન, હું તમારો ને તમે મારા, બોલવામાં નહીં હો. હવે આટલું કરવામાં આપણને હું વાંધો કહો છે? કંઈ વાંધો ખરો? કંઈ પૈસા ખર્ચવા પડે છે? 5 રૂપિયા આપવાના છે તો હું ઝટકો વાગે છે લ્યા. થઈ જવું જોઈએ એના ભગવાનના. હે પ્રભુ, હું તમારા શરણે છું, તમે મારા છો, હું તમારો છું. આટલું થઈ જઈએ તો બાકીની બધી જવાબદારી કોની થઈ જાય? વહેલા ભગવાનની થઈ જાય, મહારાજની થઈ જાય. હું તમને આજના દિવસે આટલી વિનંતી કરવા આવ્યો છું વહેલા કે ભગવાનના થઈ જાઓ, એના શરણે થઈ જાઓ. બધું વહેલા બધા મૂળિયા છોડી દો. મારે લાગવગ છે ને, મારે બહુ ઓળખાણ છે ને, મારી જોડે પૈસો છે ને, આ બધા મૂળિયા છે ભાઈ. મારી જોડે બધા, મારે 2 દીકરા છે ને, હું ધનવાન છું ને, હું બહુ મારી ઓળખાણ છે ને, આ બધા મૂળિયા છોડી અને આ એક મૂળિયો પકડી લો. બાકીના બધી ચિંતા ભગવાન સંભાળી લેશે. મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું, હે મહારાજ બધા એની ઉપર, હે મહારાજ દયા દ્રષ્ટિ રાખજો. અને બસ તમને બધાને એક જ ઉપદેશ આપું છું, એના થઈ જજો. બાકીની ચિંતા એ કરશે જ. બોલો જોઈએ, કરશે જ. વિશ્વાસ આવે છે ભાઈઓ? વિશ્વાસ આવે છે? કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો છો પહેલાં. બસ ફરી તમારા વતી પ્રાર્થના કરું છું, હે મહારાજ આ બધા એની ઉપર ખૂબ દયા દ્રષ્ટિ રાખજો અને જે તમારો થાય એની ચિંતા સદાય તમે રાખજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું
અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.